ઘણી વાર નાના માણસ આપણને નાની નાની વાતોમાંથી મોટી શીખ દઈ જતા હોય છે. હમણાં એકવાર હું ઓડિશા ગયો હતો. ઓડિશાથી પાછો ટ્રેનમાં આવતો હતો તો ટ્રેનમાં એક શેઠ મોટી ફાઈલ વાળા લાકડી હાથમાં લઈને હું જે ડબ્બામાં બેઠો હતો ને અહીંયાથી 2-3 વાર નીકળ્યા. ઘડીક આમ જાય ઘડીક આમ જાય. એટલે મને એમ થયું કે શેઠને કંઈક મને વાત કહેવા માંગે પણ કંઈ નથી આપતા. તો ચોથી વાર નીકળ્યા એટલે મેં શેઠને પૂછ્યું. મેં કીધું શું તમને કાંઈ તકલીફ છે, મને કાંઈ વાત કહેવા માંગો છો? મને કે તકલીફ તો દેવી છે. મેં કીધું તો અમારે લેવી છે. મને કે આ મારા પગમાં ચંપલ જે એ મારા જ છે ને, જોવો તો, કારણ કે એને મોટી ફાઈન એટલે દેખાય નહીં. મેં કીધું તમારા પગમાં ચંપલ રહ્યા એ મને થોડી ખબર હોય તમારા છે કે કોના છે. તો કે એમ નહીં, કે બે એક જ કલરના છે ને એ ખાલી જોઈ લ્યો. મેં કીધું હા છે એક જ કલરના, પણ તમારે જવું છે ક્યાં? મને કે એ વાત જવા દો. મેં કીધું કેમ જવા દો? તો કે ઉતરવું તું તો આગળ 2 સ્ટેશનથી પછીના વ્યા ગયા, પણ કે ફાયદના કારણે દેખાતું નથી ને પગથિયાની નીચે એક પગથિયું ઉતરું ત્યાં ટ્રેન હાલતી થઈ જાય. મેં કીધું એક કામ કરો, તમે ઊંધા પગે ઉતરો. તો કે હા એલા એ વાત સાચી. મને કે મને તો કેવો વિચાર જ ન આવ્યો. મોટી ફાઈન વાળાને ક્યાંથી વિચાર આવે? પછી મને મારા ઉપર આમ થયું, આપણે ગર્વ થયો. પછી એ થોડી વાર થઈને તો પાછા મારા ડબ્બામાં આવ્યા. એટલે મેં પૂછ્યું તમે ઉતરા નહીં આગલા? તો મને કે ઉતરવા તો ટ્રાય કરી ઊંધા, મારી પર તો પેલા તો હે ને ગરમ થઈ ગયા. મને કે ઉતરવાની તો ટ્રાય કરી પણ 3 છોકરા જોઈ ગયા. એ કે લેજો કાકા કે હે ને અધર નહીં ચડી શકે, કારણ કે ઊંધા પગે ઉતરતો હતો ને. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, હવે એક વાત કહું, એમ કરો, એક કામ કરો, આગલા સ્ટેશન લગી આગળ જ્યાં ટ્રેન ઊભી રહે ત્યાં ખાઈ પીને ઉતરી જાજો અને છોકરાઓને ફોન કરી દેજો આ બારદાનને લઈ જાય. તાત તો આમ જગામાં હાથ નાખીને મુઠ્ઠી ભરીને ખાધું કાંઈ. તો મેં પૂછ્યું વળી શું ખાધું? તો કે નિમક ખાધું, નિમક. મેં કીધું નિમક કેમ? મને કે કદાચ ગુજરી જાવ તો બગડું નહીં ને. હવે આની 7 પેઢી બગડી અને પોતે બારદાન બગડી જાય, એમાં શું ફેર પડી જાય?